બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સુરત આરોગ્ય વિભાગ દ્વારા મસાલાના વેપારીને ત્યાં તપાસ। સુરતમાં કેટલાક લીભાગુ તત્વો જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રોજિંદા ઉપયોગના મરી મસાલામાં ભેળસેળ કરતા હોવાની ફરિયાદો સામે આવી હતી કે જેને પગલે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમો એક્શન મોડમાં આવી હતી। શહેરના અલગ અલગ ઝોનમાં 100 થી વધુ સ્થળે ફૂડ ઓફિસરોની વિવિધ ટીમો દ્વારા બારમાસી મસાલાના મોટા વિક્રેતાઓને ત્યાંથી નમૂના લેવામાં આવ્યા હતા। સેમ્પલમાં કૃત્રિમ રંગો, લાકડાનો વહેર કે અન્ય હાનિકારક પદાર્થોની ભેળસેળ છે કે નહીં તેની બારીકાઈથી તપાસ કરવામાં આવશે। મહાનગરપાલિકાના ફૂડ વિભાગે આ મશીનને ખૂબ જ આયોજનબદ્ધ રીતે પાર પાડ્યું હતું। શહેરના દરેક ઝોન દીઠ અંદાજે 10 થી 12 દુકાનો અને પ્રોસેસિંગ યુનિટોમાં તપાસ કરવામાં આવી હતી। આખા શહેરમાં 100 થી વધુ સ્થળે ફૂડ ઓફિસરો ત્રાટક્યા હતા। ફૂડ સેફ્ટી ઓફિસર જિગીશા દેસાઈએ જણાવ્યું હતું કે વિવિધ સ્થળેથી હળદર પાવડર, મરચું પાવડર, ધાણા જીરું, અજમો અને જીરું જેવા રોજના વપરાશના મુખ્ય મસાલાઓના સેમ્પલ એકત્ર કર્યા છે અને તાત્કાલિક તપાસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે। જો લેબોરેટરી રિપોર્ટમાં કોઈ પણ નમૂનો ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડના ધારાધોરણો મુજબ સબસ્ટાન્ડર્ડ કે અનસેફ માલુમ પડશે તો જે તે પેઢી કે સંસ્થા વિરુદ્ધ કડક કાર્યવાહીના પગલાં લેવામાં આવશે। સુરતમાં નગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ્રી ગુરવ સાહેબ અને આરોગ્ય અધિકારી શ્રી ઉમરીગર સાહેબની સીધી સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાંથી મસાલાના માંડવામાંથી મસાલાના નમૂનાઓ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ 5 થી 6 જગ્યાએ અલગ અલગ ટીમ બનાવી દરોડા પાડવામાં આવ્યા છે। નમૂના ચકાસણીમાં મોકલ્યા બાદ રિપોર્ટ જો શંકાસ્પદ જણાશે આગળ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘરાંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8326111618 ચંદન પટેલ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903304400। હિરેનભાઈ સોની।